ગાયને કયું ફળ ખવડાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે? મિત્રો, આ પ્રાચીન કથા દ્વારા આપણે જાણીએ. એક સમયે દેવર્ષિ નારદ ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત તરફ પ્રયાણ કર્યું. ત્યારે તેમને રસ્તામાં ઘણી ગાયો દેખાય છે અને ગાયો સાથે ઘણા સિંહો પણ ફરતા હોય છે. બે વિરોધી પ્રાણીઓને એકસાથે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે તેઓ એક માણસને જુએ છે જે ગાયો સાથે ઊભો છે અને તેમને ભોજન ખવડાવી રહ્યો છે. દેવર્ષિ નારદ તે માણસની પાસે જાય છે અને પૂછે છે, હે વિપ્રવર, આ કયું રાજ્ય છે? આ જગ્યા ખૂબ જ વિચિત્ર લાગે છે. ગાય અને સિંહ બંને એક સાથે ફરે છે, એકબીજાથી ડરતા નથી. ત્યારે માણસ કહે છે, હે મુનિવર, આ કૈલાસ પર્વત છે. અહીં ભગવાન શિવનો મોટો ભ્રમ ફેલાયેલો છે, તેથી જ અહીં કોઈ હિંસા કરતું નથી. શિવના ભ્રમને કારણે દુર્ગમ પ્રદેશના તમામ પ્રાણીઓને સારું ભોજન મળી રહ્યું છે. દેવર્ષિ નારદ ભગવાન શિવના સ્થાને તેમને મળવા જાય છે. દેવર્ષિને જોઈને ભગવાન શિવ કહે છે, આવો દેવર્ષિ, કૈલાસમાં તમારું સ્વાગત છે. તમે આજે કૈલાસમાં કયા હેતુથી આવો છો? દેવવર્ષિ પધાર્યા, બોલ્યા, હે ભોલેનાથ, મને તમારા દર્શન કરવાની ઈચ્છા હતી, તેથી હું આવ્યો. તમારા દર્શન કરવાથી જ બધી તકલીફોનો અંત આવે છે. ભગવાન શિવ કહે છે, હે દેવર્ષિ, તારા મનમાં હજુ થોડીક શંકા તો હશે જ, એટલે જ તેમ અચકાતાં પૂછ્યું. દેવર્ષિ કહે, હે ભોલેનાથ, તમે બધું જાણો છો, છતાં પૂછો છો. તમે પરવાનગી આપો તો હું પૂછવાનો પ્રયત્ન કરું. હે ભોલેનાથ, તમે પશુપતિનાથ છો, તેથી જ તમે બધા જીવોના રહસ્યો જાણો છો. આજે હું તમારી પાસે ગાય માતાની મહાનતા સાંભળવા આવ્યો છું. ગાય માતાને કઈ વસ્તુ સૌથી વધુ પ્રિય વસ્તુ કઈ છે અને તેને ખવડાવવાથી કઈ વસ્તુ મનુષ્યના દુઃખ દૂર કરે છે? ભગવાન શિવ કહેવા માંડે છે, હે દેવર્ષિ, તમે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું ઈચ્છું છું કે તમને કહેવા માટે હું તમને આનાથી સંબંધિત એક પ્રાચીન ઇતિહાસ કહું છું. આ પ્રાચીન કથા દ્વારા તમારી બધી શંકાઓ દૂર થઈ જશે, એટલા માટે તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે કોઈ આ કથા સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે અને તે અતિ દુર્ગથી મુક્ત થઈ જાય છે. દેવર્ષિ કહે છે, હે ભોલેનાથ, તારા મુખેથી આ કથા સાંભળવી એ મારું પરમ સૌભાગ્ય છે. કૃપા કરીને આ કથા કહો, હું તેને ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર કરીશ. પછી ભગવાન શિવ તે નારદજીને વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવર્ષિ, એક સમય હતો, પૃથ્વી પર દ્વાશેરક નામનો એક દેશ છે. તેમની પશ્ચિમ ભાગમાં એક ખૂબ જ દુર્ગમ રણ છે. કોઈ મનુષ્ય પ્રાણી ત્યાં જીવતો રહી શકતો નથી. તે પ્રદેશ જીવો માટે ભય ઉત્પન્ન કરવા વાળો અને અત્યંત મુશ્કેલ છે. ત્યાં કોઈ માનવી રહી શકતો નથી. તે જગ્યાએ માત્ર ભૂત જ રહે છે. ત્યાંની જમીન સળગતી ગરમ રેતીથી ભરેલી છે. તે જગ્યાએ મોટા મોટા સાપ રહે છે, જે ખૂબ જ દુષ્ટ અને ભયંકર છે. તે રણ પ્રદેશમાં માત્ર સૂકા અને સહેજ છાંયડાવાળા વૃક્ષો જ ઉગે છે. શમી, ખેર, પલાશ, કરી, પીલું વગેરે વૃક્ષો જ ઉગે છે. આ કાંટાઓથી ભરેલા વૃક્ષો ખૂબ જ ડરામણા લાગે છે. તેના પર કોઈ ફળ નથી ઉગતા. આ કારણે કોઈ જીવ ત્યાં ટકી શકતો નથી. તે જગ્યાએ ફક્ત ભૂત અને પિશાચ જ રહે છે જેઓ પાપ કરે છે. તેમને યમરાજના હાથે ભોગવવા માટે તે જગ્યાએ છોડી દેવામાં આવે છે. ભૂખ અને તરસથી પરેશાન થઈને એ ભૂત પ્રેત એ નિર્જન જગ્યાએ ભટકતા રહે છે. એ રણમાં બહુ ઓછો વરસાદ પડે છે. આકાશમાં બહુ ઓછા વાદળો દેખાય છે. પીવા માટે ક્યાંય જળાશય નથી. જમીન પર પડેલું પાણી પણ તરત જ અદૃશ્ય થઈ જાય છે. પછી એક દિવસ એક વેપારી તેના સાથીઓ સાથે તે નિર્જન જગ્યાએ ગયો. તે સ્થળ તરફ ચાલવા લાગે છે. પછી કમનસીબે તે તેના સાથીઓ સાથે ઉપર ચડીને તે નિર્જન જગ્યાએ પહોંચે છે. પછી એક દિવસ એક વેપારી તેના સાથીઓ સાથે તે નિર્જન સ્થળ તરફ ચાલવા લાગે છે. પછી દુર્ભાગ્યવશ તે તેના સાથીઓથી અલગ થઈ જાય છે અને તે નિર્જન જગ્યાએ પહોંચે છે. તે રણમાં અહીં તહીં ભટકવા લાગે છે અને તેના સાથીઓને શોધવા લાગે છે. અહીં ત્યાં ભટક્યા પછી લાંબા સમય સુધી તેના મનમાં મૂંઝવણ થવા લાગે છે. લાંબા સમય સુધી ચાલવાને કારણે તેને ભૂખ અને તરસ લાગે છે. તરસ બુઝવવા માટે તેને ક્યાંય પાણી દેખાતું નથી. પછી એક જગ્યાએ ઊભા રહીને તે આજુબાજુ જુએ છે અને વિચારવા લાગે છે. ગામ કઈ દિશામાં છે? કઈ દિશામાં પાણી છે? મારે ક્યાં જવું જોઈએ? એવું લાગે છે કે હવે હું આ સ્થાન પર જ મરી જઈશ.
આ વિચારીને તે ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે. તે જ સમયે તેને કેટલાક ભૂત દેખાય છે, જેઓ તેમની તરફ આવી રહ્યા છે. એ ભૂતોનું ભયાનક રૂપ જોઈને વેપારી ગભરાવા માંડે છે. એ જગ્યા પર છુપાઈ જવાની જગ્યા નથી રહેતી અને તેના શરીરમાં શક્તિ ન હોવાને કારણે તે ભાગી શકતો નથી. તેથી તે જ જગ્યાએ ચૂપચાપ ઊભો રહે છે. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે. પછી તે ભયંકર ભૂત તે વેપારીની નજીક આવે છે અને તેને નિર્બળ જોઈને કહેવા લાગે છે કે હે માણસ, તું આ ભયંકર રણમાં કેમ આવ્યો છે? એવું લાગે છે કે તું ભટકી રહ્યો છે. આ જંગલ તમારા સાથીઓથી અલગ થયા પછી તમારા ચહેરાને જોઈને લાગે છે કે તમે ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા છો. તે ભૂતોના આવા શબ્દો સાંભળીને વેપારીને ખૂબ જ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો, આ ખૂબ જ વિચિત્ર વાત છે. આ ભૂત મને ખાવાને બદલે મારી સુખાકારી વિશે પૂછે છે. તે વેપારી પેલા ભૂતોને કહેવા માંડે છે, હે ભૂતો, કમનસીબે હું મારા સાથીઓથી અલગ થઈ ગયો છું અને આ સ્થાન પર આવ્યો છું. કૃપા કરીને મને ન ખાશો. હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું. આ સમયે મને ભૂખ અને તરસ લાગી છે. ત્યારે ભૂત બોલ્યું, હે માનવ, ચિંતા ના કર, અમે તને ખાઈશું નહીં. ભગવાનની કૃપાથી અમને આ રણમાં પણ સારું ભોજન મળે છે. પેલા ભૂતે અચાનક એક ટોપલી પ્રકટ કરી, જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ અને પાણી રાખવામાં આવ્યા હતા. તે ભૂત વેપારીને કહેવા લાગ્યું કે હે માણસ, આ ટોપલીમાંથી ખોરાક લઈ લે અને ખા. એ ટોપલીમાં જે વાનગીઓ રાખવામાં આવી હતી તે જોઈને વેપારી ખૂબ ખુશ થયો. ભૂતને જોયો અને તેણે તરત જ ટોપલીમાંથી ખોરાક લીધો અને ઝડપથી ખાધું. તે ખોરાક ખાધા પછી વેપારીની ભૂખ સંતોષાઈ અને તે પીડાથી મુક્ત થઈ ગયો અને તેણે ભૂતને પ્રણામ કરતાં કહ્યું, હે ભૂત, તમારો આભાર. આજે તમે મારી ભૂખ અને તરસ મિટાવી દીધી છે. પછી તે ભૂતે બીજા ભૂતોને પણ ખાવાનું કહ્યું. બધા ભૂતોએ પણ તે ટોપલીમાં રહેલો ખોરાક ખાઈ લીધો. પછી તે ખોરાકની ટોપલી અચાનક આ વિચિત્ર ઘટના જોઈને વેપારીને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્યારે વેપારીએ ભૂત રાજાને કહ્યું, હે ભાઈ, હું આ જંગલમાં ક્યાં છું? આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત લાગે છે. આ જંગલમાં ન તો ફળના ઝાડ છે કે ન નદીઓ કે તળાવો છે. છતાં તમને આટલું સુંદર અને સ્વાદિષ્ટ ખોરાક ક્યાંથી મળે છે? તમે કોણ છો અને આ જંગલમાં કયા કારણથી ભટકી રહ્યા છો? કૃપા કરીને મને તમારી સંપૂર્ણ વાર્તા વિગતવાર જણાવો. ત્યારે ભૂતે કહ્યું, હે મનુષ્ય, હું તને મારા પૂર્વજન્મની વાત કહું છું, તો તું ધ્યાનથી સાંભળ. મારા પાછલા જીવનમાં હું મધ્યમ દેશમાં રહેતો હતો. હું બહુ અમીર વેપારી હતો. મારી પાસે કોઈ વસ્તુની કમી નહોતી. મેં ધંધો કરીને ઘણા પૈસા ભેગા કર્યા હતા. પણ એ શહેરમાં મારા જેવું દુષ્ટ કોઈ નહોતું. મેં બીજાને લૂંટીને અને યાર્ન ખરીદીને પૈસા કમાયા હતા. મેં ઘણા લોકોને છેતર્યા છે. મેં ક્યારેય ભગવાનની પૂજા કરી નથી, ક્યારેય બીજાને દાન આપ્યું નથી. તે જ સમયે મારો એક સદાચારી બ્રાહ્મણ મિત્ર હતો, જે હંમેશા મારા કલ્યાણની વાત કરતો હતો. તેણે મને ઘણી રીતે મદદ કરી હતી, મહત્વનું જ્ઞાન આપ્યું હતું. તેણે ધનની રક્ષા માટે ઘણા ઉપાયો પણ કહ્યા. પછી એક દિવસ હું તેની સાથે તાપી નદીના કિનારે ગયો. તે જગ્યાએ મેં તેની સાથે તે નદીમાં સ્નાન કર્યું. ત્યાં એક પ્રાચીન આશ્રમ હતો, જ્યાં ઘણી ગાયો બાંધેલી હતી. મિત્રની સલાહ, મેં તે ગાયોને કેળાના ફળોથી ભરેલી ટોપલી ખવડાવી અને પછી મારા ઘરે પાછો ફર્યો. થોડા સમય પછી કોઈ ચમત્કારથી હું મૃત્યુ પામ્યો. મારા મૃત્યુ પછી 2 સંદેશવાહક મને લેવા આવ્યા અને તેઓએ મને પકડી લીધો અને મને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે ચિત્રગુપ્તને મારો હિસાબ જોવા કહ્યું. પછી ચિત્રગુપ્તે મારો હિસાબ કાઢ્યો અને કહ્યું, હે ધર્મરાજ, આ દુષ્ટાત્મા નાસ્તિક છે. તેણે ક્યારેય ભગવાનની પૂજા કરી નથી, તેણે ક્યારેય દાન કર્યું નથી, પણ તેણે એક જ કામ કર્યું છે. ગાયોને કેળાના ફળ ખવડાવ્યા છે. આ તેમનો એકમાત્ર ગુણ છે. ચિત્રગુપ્તની વાત સાંભળીને યમરાજે તેમના દૂતોને આદેશ આપ્યો કે મને ભૂત બનાવીને આ દુર્ગમ રાજ્યમાં મૂકવા કહ્યું. નાસ્તિકો અને દુષ્ટોને લોકોને ભૂતમાં પરિવર્તિત કરીને આ દુર્ગમ અવસ્થામાં મૂકવામાં આવે છે. પણ મેં એક જ સત્કાર્ય કર્યું હતું. મેં ગાયને કેળાના ફળની ટોપલી ખવડાવી હતી. આ પુણ્યને લીધે મને આ અત્યંત દુર્ગમ જગ્યાએ પણ સ્વાદિષ્ટ ભોજનની ટોપલી મળે છે. ભૂતોને આવો ખોરાક મળતો નથી. હા, ખોરાક ભૂતોમાં ખૂબ જ ઘૃણાસ્પદ અને દુર્ગંધ આવે છે, પરંતુ મારા ગુણને કારણે અહીં રહેતા ભૂતોને પણ સારું ભોજન મળે છે. તેથી જ તેમણે મને પોતાનો મુખ્ય બનાવ્યો છે.
અહીં રહેતા તમામ ભૂત દુષ્ટાત્મા છે, તેઓએ ઘણા પાપ કર્યા છે, તેઓ મંદિરોમાંથી પૈસા ચોર્યા છે, અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યા છે અને તેમના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ પાપને લીધે તેઓ બધા ભૂત બની ગયા છે. ભગવાન વિષ્ણુ પરમાત્મા છે અને તમે ભગવાન વિષ્ણુના સેવક છો. તમે મહાન ભક્ત દેખાવ છો, એટલા માટે તમારા આ સ્થાન પર આવવાથી હું મુક્ત થઈશ અને મને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થશે. પરંતુ મારા વિના આ બધા ભૂત આ રણમાં પીડાશે. તેથી જ તમે મારા પર કૃપા કરો અને આ બધા ભૂત મિત્રોને મુક્ત કરવામાં મદદ કરો. હે મનુષ્ય, મેં હિમાલય પર્વતમાળાની એક ગુફામાં ખજાનો સંતાડી રાખ્યો છે, તે માટે ઉપાય કર. તું તે ખજાનો મેળવી લે અને આ ભૂતોને મુક્ત કરવા તર્પણ વગેરે કર. એમ કહીને ભૂત અદૃશ્ય થઈ જાય છે. પછી તે વેપારી હિમાલયમાં ગયો અને તે ભૂત દ્વારા કહ્યો ખજાનો મેળવ્યો અને પછી તે ભૂતોના ઉદ્ધાર માટે શ્રાદ્ધ કરવા તીર્થસ્થાનમાં ગયો. ત્યાં પહોંચીને વેપારીએ તે ભૂતોનું શ્રાદ્ધ કર્યું. ત્યારે તેણે પ્રાર્થના શરૂ કરી. તે દિવસે જે ભૂતની શ્રાદ્ધ કરતો હતો, તે ભૂત રાત્રે તેની પાસે આવીને દર્શન આપે છે અને કહે છે કે, હે મહાભાગ, તમારી કૃપાથી મેં ભૂત હોવાની ભાવના છોડી દીધી છે. હવે હું પરમ ગતિએ પહોંચું છું. હવે હું પરમ સ્થિતિ પ્રાપ્ત કરી રહ્યો છું. તમારો આભાર. આ રીતે ઘણા દિવસો સુધી તે વેપારીએ ત્યાં બધા ભૂતોનું શ્રાદ્ધ કર્યું અને એક પછી એક બધા ભૂત તેના સપનામાં આવ્યા અને તેને દર્શન આપવા લાગ્યા અને બધા ભૂત મુક્ત થયા પછી વેપારી પોતાના ઘરે પાછો ફર્યો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યો. ઘણા સમય પછી વેપારીનું અવસાન થયું અને તે પણ દુર્લભ એવા વૈકુંઠમાં ગયો. મહાદેવ કહે, હે દેવર્ષિ, આ રીતે મેં તમને કેળાના ફળ ખવડાવવાનું મહત્વ કહ્યું છે. જે મનુષ્ય દરરોજ ગાયની સેવા કરે છે, તેને કેળાનું ફળ ખવડાવે છે, તેને સારી ગતિ મળે છે. ગાયના 6 અંગો, છાણ, મૂત્ર, દૂધ, માખણ અને ઘી, આ ખૂબ જ પવિત્ર અને શુદ્ધિકરણનું સાધન પણ છે. છાણમાંથી બેલ વૃક્ષનો જન્મ થયો જેમાં હું રહું છું. કમળના બીજનો જન્મ ગાયના છાણમાંથી થયો હતો. ગૌમૂત્રમાંથી ગુલગુલનો જન્મ થયો હતો, જે જોવામાં સુખદ અને સુગંધથી ભરપૂર હોય છે, જે તમામ દેવતાઓનો ખોરાક છે. વિશ્વમાં ગાયનું દૂધ, દહીંમાંથી તમામ શુભ પદાર્થો ઉત્પન્ન થાય છે. ઘીમાંથી અમૃત ઉત્પન્ન થાય છે, જે દેવતાઓને તૃપ્ત કરવાનું સાધન છે. યજ્ઞ ગાયમાંથી જ થાય છે. ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગાય એક ખૂબ જ શુદ્ધ, શાંતિપૂર્ણ અને પાપ-રહિત પ્રાણી છે. અર્ગવેદમાં તેને કામધેનુ માતા, જગતની પાલનહાર કહેવામાં આવી છે. તેના દર્શન કરવાથી માણસના હજારો પાપો નાશ પામે છે. એટલે જ આ માતા ગાયને ક્યારેય ત્રાસ ન આપવો જોઈએ, ગાયને ક્યારેય મારવી જોઈએ નહીં અને ક્યારેય કોઈ દુઃખ પણ ન આપવું જોઈએ. શાસ્ત્રોમાં ગાયને મારવું એ સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે. ગાયની નિસ્વાર્થ સેવા કરનારને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જે સ્ત્રી રસોડામાં બનેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવશે તે હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહે છે. જેઓ ગાયમાંથી મેળવેલા પંચગવ્યને પોતાના ઘરમાં રાખે છે, તેના ઘરમાં દુઃખ કે ગરીબી નથી આવતી. જે વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રીતે માતા ગાયની સેવા કરે છે તે સૌથી પુણ્યશાળી બને છે. શાસ્ત્રોમાં ગાયને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, તેથી જ તેની પૂજા કરવી મહત્વપૂર્ણ છે. ગરીબી દૂર થાય છે. માતા ગાયની સેવા અને રક્ષણ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ઘણા ઋષિમુનિઓ પોતાની ઝૂંપડીમાં ગાયો પાળતા હતા અને રાજાઓ ગાયોનું દાન કરતા હતા. ગાયનું દાન કરવું એ સૌથી મોટું દાન કહેવાયું છે. ગાયનું દાન કરવાથી તમામ જન્મોના પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તે ખૂબ જ શુભ છે. ગાય માતાના દર્શન કરવા શાસ્ત્રો કહે છે, દરરોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણ્ય મળે છે અને સવારે ગાયના છાણના દર્શન કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ અગત્યના કામ માટે જઈ રહ્યા હો તો અચાનક માતા ગાય તમારામાં આવી જાય છે, તો તે કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. કોઈ પણ યાત્રાએ જતી વખતે ગાય માતાના દર્શન થાય તો તે યાત્રા આનંદપૂર્વક પૂર્ણ થાય છે. આમાં કોઈ શંકા નથી. જો ઘરમાં કોઈ સમસ્યા હોય તો ગુરુવારે ગાયને કેળાનું ફળ ખવડાવવું જોઈએ. આનાથી ગરીબી દૂર થાય છે. માતા ગાયની પીઠ પર ઊંચો ખૂંડ હોય છે. ખૂંડામાં સૂર્યકેતુ નાડી હોય છે. જ્યારે પણ માતા ગાય દરવાજા પર આવે છે ત્યારે એકવાર સ્પર્શ કરો, તેનાથી જીવનમાંથી તમામ રોગો દૂર થશે અને તમને ધનની પ્રાપ્તિ થશે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ પોતાના તન, મન અને ધનથી ગાય માતાની સેવા કરે છે, તેના મૃત્યુ પછી તે ગાયની વૈતરણી નદી પસાર કરે છે. માતાના ગાયના પૂંછ પકડીને તેને ઓળંગવાથી તે વ્યક્તિ અકાળે મૃત્યુ પામતી નથી અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિના ભાગ્યની રેખા નિદ્રાધીન હોય તે વ્યક્તિ તેની હથેળી પર ગોળ નાખીને ગાય માતાની જીભથી છંટકાવ કરે છે. નિદ્રાધીન ભાગ્ય રેખા ખુલે છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે. આ રીતે મહાદેવે દેવર્ષિ નારદજીને ગાયને ફળ ખવડાવવાનું મહત્વ કહ્યું. પછી દેવર્ષિ ભગવાન શિવને વારંવાર નમસ્કાર કરવા લાગે છે અને તેમનો આભાર માને છે. કહે છે, હે ભોલેનાથ, ગાયની સેવાનું મહત્વ કહીને તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું આ કથા ત્રણેય લોકમાં પ્રચાર કરી